ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડની તૈયારી વિધાનસભા સત્રના છેલ્લા દિવસે બિલ રજૂ થાય તેવી શક્યતા કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય નિવૃત્ત ન્યાયાધીશ રંजना દેસાઈએ યુસીસીનો ડ્રાફ્ટ રિપોર્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કર્યો સુપરત ગુજરાતમાં ખાણ ખનીજ ક્ષેત્રે મોટા સુધારા નાના ખેડૂતો અને જમીન માલિકો માટે વહીવટી પ્રક્રિયા સરળ બનાવવા ડાયરેક્ટ એલોટમેન્ટ વ્યવસ્થા સાથે જ વલસાડ નવસારીમાં નવી કિંમતી ખનીજો શોધવાનું કામ શરૂ વિધાનસભામાં ખાણ ખનીજ વિભાગનું 366.889 કરોડનું બજેટ પસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો દક્ષિણ ગુજરાતના ટુરિઝમને બૂસ્ટર ડોઝ દક્ષિણ ગુજરાતના પ્રવાસન સ્થળોને જોડતા રસ્તાઓ પહોળા અને અપગ્રેડ કરવા 1185 કરોડ રૂપિયાની આપી મંજૂરી તો સૌથી વધારે વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત દેશભરમાં ત્રીજા નંબરે ₹46,000 મેટ્રિક ટનથી વધુનો એલપીજીનો બીજો જથ્થો લઈને નંદાદેવી પહોંચ્યું ગુજરાતના દ્વારકાના વાડીનાથ પોર્ટ પર એલપીજીની ખેપથી દેશના ગેસ ભંડારમાં વૃદ્ધિ થવાની આશા તો સંગ્રહખોરી અને કાળાબજારી રોકવા માટે સરકાર પ્રયત્નશીલ દેશમાં એલપીજીનો જરૂરી માત્રામાં જથ્થો ઉપલબ્ધ કેન્દ્ર સરકારે રાજ્યોને તાત્કાલિક ધોરણે પીએનજી કનેક્શનને મંજૂરી આપવા આપી સૂચના હાલ એલપીજીનું 94% બુકિંગ ઓનલાઈન તો ખાડી ક્ષેત્રમાં ભારતની તમામ નાવિક અને જહાજ સુરક્ષિત અત્યાર સુધીમાં 161 નાવિકો સુરક્ષિત સ્વદેશ પરત લોકસભામાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જન વિશ્વાસ જોગવાઈઓમાં સુધારો બિલ 2025ને પાછું ખેંચવાની મંજૂરી માટે મૂક્યો પ્રસ્તાવ તો રાજ્યસભામાં કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસ પર કર્યા પ્રહાર કહ્યું યુપીએ શાસન દરમિયાન મનરેગામાં સૌથી વધુ ભ્રષ્ટાચાર ભર ઉનાળે રાજ્યના હવામાનમાં પલટો આવતીકાલથી 3 દિવસ સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી તો આજે 38.3 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પાકિસ્તાનનો હુમલો હોસ્પિટલ પર કરાયેલ હવાઈ હુમલામાં 400ના મોત 250થી વધુ લોકો ઘાયલ ભારતે હુમલાની કરી નિંદા કહ્યું હુમલો માનવતા સામે મોટો અપરાધ બિહારના પટનામાં રમાયેલ નેશનલ પેરા એથ્લેટિક્સમાં સાબરકાંઠાના 2 ખેલાડીઓએ જીત્યા 3 ગોલ્ડ મેડલ ધર્મસગરે ગોળાફેંક અને ભાલાફેંકમાં તો અજય મોડિયાએ F35 કેટેગરીમાં ગોળાફેંકમાં જીત્યો ગોલ્ડ મેડલ સ્પર્ધામાં દેશના 19 રાજ્યોના 300થી વધુ ખેલાડીઓએ લીધો હતો ભાગ